ચાલો આજે આપણે સમયમાં થોડા પાછળ જઈએ અને 1947ના સપ્ટેમ્બર મહિનાના અખંડ જ્યોતિના પાનાઓમાંથી પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્માચાર્યજીના કેટલાક અમૂલ્ય વિચારોને સમજીએ. આ એવા વિચારો છે જે સમયની સાથે વધુ ને વધુ પ્રાસંગિક બનતા જાય છે. તો શરૂઆત એક બહુ જ મહત્વના સવાલથી કરીએ. 1947માં દેશને રાજકીય આઝાદી તો મળી, પણ શું એનો અર્થ એ છે કે દેશના લોકો ખરેખર સાચા અર્થમાં આઝાદ થયા હતા? આ પ્રશ્ન જ આપણી આખી ચર્ચાનો પાયો છે. અને આનો જવાબ ખબર છે? એ ખૂબ જ ઊંડો અને ક્રાંતિકારી છે. લેખ કહે છે કે સાચી આઝાદી બહારની દુનિયામાં નથી, પણ આપણી અંદરની લડાઈ જીતવામાં છે, આપણી પોતાની આંતરિક સાંકળો તોડવામાં છે. તો બરાબર, આ જ આપણે આપણા પહેલા મુદ્દા પર લઈ આવે છે. ચાલો સમજીએ કે આ આંતરિક ગુલામી આખરે છે શું. આ એવી સાંકળો છે જે આપણને દેખાતી નથી પણ આપણને જકડી રાખે છે. જેમ કે ક્રોધ, લોભ, અધીરાઈ, અહંકાર. ભલે આપણે એક આઝાદ દેશમાં રહેતા હોઈએ, પણ જ્યાં સુધી આ દુર્ગુણોના ગુલામ છીએ ત્યાં સુધી સાચી શાંતિ અને સુખનો અનુભવ કરવો લગભગ અશક્ય છે. તો પછી સવાલ એ થાય કે આ સાંકળો તોડવી કઈ રીતે? અહીં જ લેખ આપણને એક ખૂબ જ વ્યવહારુ રસ્તો બતાવે છે, અને એ રસ્તો છે અધ્યાત્મનો. હવે આ વાત ખૂબ જ રસપ્રદ છે. અધ્યાત્મ એટલે શું? શું દુનિયા છોડી દેવી? ના, બિલકુલ નહીં. અહીં અધ્યાત્મને એક વ્યવહારુ વિજ્ઞાન તરીકે રજૂ કરવામાં આવ્યું છે. એટલે કે દુનિયામાં રહીને જ શિસ્ત અને ઉદ્દેશ્ય સાથે એક સારું જીવન કેવી રીતે જીવવું એ શીખવતી કળા. આ વાતને સમજાવવા માટે એક ખૂબ જ સુંદર ઉદાહરણ આપવામાં આવ્યું છે. જેમ એક સાધારણ લોખંડનો ટુકડો શક્તિશાળી ચુંબકના સંપર્કમાં આવતા જ કિંમતી બની જાય છે, બસ એ જ રીતે સારા અને જ્ઞાની લોકોનો સંગ આપણા વિચારોને ઉચ્ચ બનાવે છે. તો ચાલો હવે એવા કેટલાક ખાસ ગુણોની વાત કરીએ, એવા સાધનો જે આપણને એક સુંદર અને પરિપૂર્ણ જીવન બનાવવામાં મદદ કરી શકે છે. એમાંનો એક સૌથી મોટો ગુણ છે ધૈર્ય, એટલે કે ધીરજ. લેખમાં કહેવાયું છે કે ઉતાવળથી કરેલું કામ હંમેશા બગડે છે અને પાછળથી પછતાવો થાય છે. કોઈ પણ મહાન સિદ્ધિ માટે સમય અને સતત મહેનત તો લાગે જ. જે વ્યક્તિ ધીરજ રાખી શકે છે એ જ માનસિક રીતે મજબૂત ગણાય છે. અને જુઓ, અહીં આપણી સામે બે રસ્તા બિલકુલ સ્પષ્ટ છે. એક છે પ્રામાણિકતાનો માર્ગ, જે મનની શાંતિ અને હિંમત આપે છે, અને બીજો છે કપટનો માર્ગ, જેનું પરિણામ છે સતત ચિંતા અને ડર. પસંદગી આપણે કરવાની છે. પણ જુઓ, જેટલું સારા ગુણો કેળવવા જરૂરી છે, એટલું જ ખરાબ ગુણોથી એટલે કે દુર્ગુણોથી બચવું પણ જરૂરી છે. નહીંતર બધી મહેનત પર પાણી ફરી વળે છે. લોભ કેટલો ખતરનાક હોઈ શકે છે એ સમજાવવા માટે એક બહુ જ જાણીતી વાર્તા અહીં યાદ અપાવવામાં આવી છે. એક રાજા હતો જેને વરદાન મળ્યું કે જે પણ વસ્તુને અડશે તે સોનાની થઈ જશે. પણ થયું એવું કે આ વરદાન જ એના માટે શ્રાપ બની ગયું. એનું ખાવાનું, પીવાનું અને છેવટે એની વહાલી દીકરી પણ સોનાની મૂર્તિ બની ગઈ. હવે રાજા પાસે સોનું તો હતું, પણ જીવન નહોતું, પ્રેમ નહોતો. એ સાવ એકલો અને દુઃખી થઈ ગયો. એટલે આ વાર્તાનો બોધ એકદમ સીધો અને સ્પષ્ટ છે. સોના પાછળની આંધળી દોટ ક્યારેય સુખ નથી આપતી. એ તો અંતે નિરાશા તરફ જ લઈ જાય છે. આ એક એવી ચેતવણી છે જે ક્યારેય જૂની નથી થતી. લોભ સિવાય એક બીજા દુર્ગુણની પણ વાત કરવામાં આવી છે, અને એ છે આંધળું અનુકરણ. બીજા શું કરે છે, ખાસ કરીને ફેશનની બાબતમાં, એ જોઈને બસ એમની નકલ કરવી. આમ કરવાથી વ્યક્તિ પોતાની સાચી ઓળખ અને આત્મસન્માન બંને ગુમાવી દે છે. સારું, તો આપણે સારા ગુણોની વાત કરી, ખરાબ ગુણોથી બચવાની વાત કરી. હવે આ બધાને જોડીને સુખી જીવનનો નકશો કેવો બને છે એ જોઈએ. અને આખા તત્વજ્ઞાનનો સાર માત્ર એક જ વાતમાં આવી જાય છે. દુનિયામાં ફક્ત એક જ વ્યક્તિ છે જેને આપણે પૂરી રીતે કાબૂમાં કરી શકીએ છીએ, અને એ છે આપણે પોતે. આ જ તો મુખ્ય વાત છે. સાચું સુખ વધારે વસ્તુઓ ભેગી કરવામાં નથી, પણ પોતાની જાત પર વિજય મેળવીને એક હેતુપૂર્ણ, શિસ્તબદ્ધ અને સેવાથી ભરેલું જીવન જીવવામાં છે. તો ચાલો સારા જીવન માટેના સૂત્રોને ટૂંકમાં ફરી જોઈ લઈએ. અધ્યાત્મને જીવનનો હિસ્સો બનાવવો, ધૈર્ય અને પ્રામાણિકતા જેવા ગુણો કેળવવા, સારા લોકોનો સંગ કરવો, આત્મનિયંત્રણ રાખવું અને સેવામાં જીવનનો હેતુ શોધવો. અને એ જ રીતે એ પણ યાદ રાખવું જરૂરી છે કે કઈ બાબતો દુઃખ અને પતન તરફ લઈ જાય છે. લોભ, ક્રોધ જેવા દુર્ગુણોની ગુલામી, ઉતાવળ,
બીજાની આંધળી નકલ, હેતુ વગરનું જીવન અને પ્રામાણિકતાનો અભાવ. અને હવે અંતમાં એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આ બધી આંતરિક સાંકળોમાંથી આજે આપણે કઈ સાંકળને તોડવાની શરૂઆત કરીશું?